જામનગરથી ગાંધીનગર જવા માટે મિત્રો કેટલી બસો છે? 3 બસો. કેટલા વાગે નીકળવાની છે? કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે? અને કઈ કઈ બસો છે? તો ખાસ મિત્રો વિડીયોની અંદર બને રહેજો. અને આ મિત્રો જે માહિતી છે ને તમને હું એપ્લિકેશન દ્વારા આપું છું, અને તમે પણ ઘરે બેઠા એપ્લિકેશનને યુઝ કરીને બધી માહિતી મેળવી શકો છો. તો એપ્લિકેશન કયું છે એ પણ તમને વિડીયોમાં જોવા મળી રહેશે. તો વિડીયોમાં ધ્યાન આપજો. ચલો વિડીયોની આપણે શરૂઆત કરીએ. જામનગરથી ગાંધીનગર જવા માટે કેટલી બસ છે અને કેટલા વાગે નીકળવાની છે મિત્રો? તો મિત્રો પહેલા નંબરની છે મિત્રો જામનગરથી માણસા લક્ઝરી છે. તો જામનગરથી મિત્રો નીકળે છે 8:30 જે તમને મિત્રો ધ્રોલ મળશે 9:20, પરધરી 9:40, રાજકોટ 10:30, ચોટીલા આવે 11:45, સાયલા 12:20, લીંબડી 1:10, બાગોદરા 2:45, સરખેજ અમદાવાદ 3 વાગે, નહેરુનગર અમદાવાદ 3:05, પાલડી અમદાવાદ 3:15, અમદાવાદ 3:40, રાણી બસ સ્ટોપ અમદાવાદ 3:55, ગાંધીનગર 4:30 તમને મિત્રો પહોંચાડી દેશે. તો માણસા તમને 5:15 મિત્રો પહોંચાડી દેશે. એનું લોકેશન પણ મિત્રો તમે જોઈ શકો છો. આ બસ મિત્રો નીકળશે રાત્રે 8 વાગે. ત્યાર પછી મિત્રો બીજા નંબરની બસ છે મિત્રો જામનગરથી દ્વારકાથી ગાંધીનગર છે, એસી સ્લીપર. તો કેટલા વાગે નીકળવાની છે? દ્વારકાથી 5:30 એટલે કે સાંજે નીકળશે. જે મિત્રો તમને ભાટિયા રોડ તમને મળશે 6:10, ખંભાળિયા 7:15, રિલાયન્સ ટાઉનશીપ જામનગર 7:45, જામનગર 8:15, ધ્રોલ 9:55, પરધરી 10:15, રાજકોટ 10:25, ચોટીલા આવે 11:45, સાયલા 12:15, લીંબડી આવે 12:55, બાગોદરા 1:35, બાવડા આવે 2:05, ઉજાલા સર્કલ અમદાવાદ 2:22, ઇસ્કોન અમદાવાદ 2:35, નહેરુનગર અમદાવાદ 2:40, અમદાવાદ 2:50, બાપુનગર અમદાવાદ 3:35, કૃષ્ણનગર અમદાવાદ 3:50 અને ગાંધીનગર 4:20 તમને મિત્રો પહોંચાડી દેશે. તો ત્રીજા નંબરની છે મિત્રો દ્વારકા ગાંધીનગર, એ પણ સ્લીપર છે. તો દ્વારકાથી નીકળે છે 7 વાગે, જે તમને ભાટિયા મળશે 7:50, ખંભાળિયા 8:45, આરાધના 9 વાગે, રિલાયન્સ ટાઉનશીપ જામનગર 9:40, સિક્કા રોડ 9:50, જામનગર 10:10, વિક્ટોરિયા બ્રિજ જામનગર 10:35, ફલા 11:05, ધ્રોલ 11:20, મેવિયા ચોકડી 11:45, રાજકોટ 12:15, ગ્રીનલેન્ડ ચોકડી રાજકોટ 12:50, ચોટીલા આવે 1:40, સાયલા 2:15, લીંબડી 2:55, બાગોદરા 3:45, ઇસ્કોન અમદાવાદ 5:10, નહેરુનગર અમદાવાદ 5:15, પાલડી અમદાવાદ 5:20, અમદાવાદ 5:25, સારંગપુરા અમદાવાદ 5:55, બાપુનગર અમદાવાદ 6 વાગે, મેઘાણીનગર 6 વાગે અને ગાંધીનગર 6:20 તમને મિત્રો પહોંચાડી દેશે. હવે એપ્લિકેશન આપણે કઈ રીતે યુઝ કરવાનું છે? તો એપ્લિકેશનનું મિત્રો નામ છે GSRTC. આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં મળી રહેશે. જેવું તમે ડાઉનલોડ કરશો એટલે તમને અહીંયા આ ટાઈપના પેજ ઓપન કરશો એટલે આ ટાઈપના પેજ જોવા મળશે. અહીંયાથી તમને બસ શોધો એની પર તમારે ક્લિક કરી લેવાનું છે. ક્લિક કર્યા પછી અહીંયા તમારે સર્ચ કરવાનું છે જ્યાંથી જ્યાં તમારે જવાનું છે. તો દાખલા તરીકે જામનગર આપણે અહીંયા આવી ગયું, એની ઉપર ક્લિક કરી લે. અહીંયા આપણે સર્ચ કરીએ ગાંધીનગર, તો આપણે અહીંયા ગાંધીનગર પણ આવી જશે. તો ગાંધીનગર કર્યું અને અહીંયા સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આ 3 બસો તમારી સામે આવી ગઈ છે, જેની તમે માહિતી મેળવી શકો છો. વધુ કોઈ પણ એસટી બસની તમારે મિત્રો માહિતી મેળવવી હોય તો ગુજરાતની દરેક એસટી બસની માહિતી તમને મળી રહેશે, એ પણ મિત્રો મોબાઈલ એપ્લિકેશન દ્વારા.